હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં આપ તમામ વહાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં 17 અને 18 જુલાઈ 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ કેન્દ્ર તેમજ રાજ્ય લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો જોઈએ મિત્રો, આજના વિડીયોમાં 17 અને 18 જુલાઈ 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો. નંબર 2, તાજેતરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રશંસા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રશંસા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો 16 જુલાઈના રોજ AI પ્રશંસા દિવસ મનાવવામાં આવ્યો છે. શરૂઆત ક્યારે થઈ હતી? તો વર્ષ 2021માં AI પ્રશંસા દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતના બીજા નંબરના સૌથી લાંબા કેબલ સ્ટેડ બ્રિજનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ. તો મિત્રો, જવાબ થશે ઓપ્શન નંબર બી, કર્ણાટક રાજ્યમાં ભારતના બીજા નંબરના સૌથી લાંબા કેબલ સ્ટેડ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી કોણ છે? તો મિત્રો, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા શિવમોગ્ગા ખાતે 2.30 કિલોમીટર સિંગદુર કેબલ સ્ટેડ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, ભારતનો પ્રથમ સૌથી લાંબો કેબલ બ્રિજ કયો છે? તો સુદર્શન સેતુ છે. ક્યાં આવેલો છે? તો ગુજરાતના દ્વારકા ખાતે આવેલો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, તાજેતરમાં ગિફ્ટ સિટીના પ્રબંધ નિદેશક અને CEO તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? સંજય ગુપ્તા, સંજય કોલ, અભિજીત શેઠ, અભિજીત કિશોર. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, ગિફ્ટ સિટીના પ્રબંધ નિદેશક અને CEO તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, સંજય કોલને ગિફ્ટ સિટીના પ્રબંધક નિદેશક અને CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 4, LIC ના CEO અને MD તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? દિનેશ કુમાર ખારા, સંજોગ ગુપ્તા, અભિજીત કિશોર, R દોરેસ્વામી. તો પ્રશ્ન નંબર 4 નો જવાબ થશે મિત્રો R દોરેસ્વામીને LIC ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે તાજેતરમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. LIC ની સ્થાપના ક્યારે થઈ હતી? 1 સપ્ટેમ્બર 1956માં થઈ હતી. મુખ્યાલય મુંબઈમાં, મહારાષ્ટ્રમાં આવેલું છે, મુંબઈ ખાતે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, તાજેતરમાં કટકમાં સરલા સાહિત્ય સંસદ દ્વારા આયોજિત સમારોહમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને કલિંગર રત્ન પુરસ્કાર 2024 થી કોણે સન્માનિત કર્યા છે? નરેન્દ્ર મોદી, દ્રૌપદી મુર્મુ, અમિત શાહ, રાજનાથસિંહ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સરલા સાહિત્ય સંસદ દ્વારા આયોજિત સમારોહમાં ધર્મેન્દ્ર પ્રધાનને કલિંગર રત્ન પુરસ્કાર 2024 થી સન્માનિત કરવામાં આવ્યા છે. કોના દ્વારા? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? આશુતોષ કુમાર, તરસોડસિંહ ચૌહાણ, વિપુલ મનુભાઈ પંચોળી, સંજીવ સચદેવા. મધ્યપ્રદેશ હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, સંજીવ સચદેવા મધ્યપ્રદેશ હાઈકોર્ટના તાજેતરમાં નવા ન્યાયાધીશ નિયુક્ત થયા છે. જોઈએ મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અનુચ્છેદ 217(1) અનુસાર મધ્યપ્રદેશ, કર્ણાટક, ગુવાહાટી, ઝારખંડ અને પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની
તાજેતરમાં નિયુક્તિ કરી છે. મધ્યપ્રદેશના નવા મુખ્ય ન્યાયાધીશ સંજીવ સચદેવા, કર્ણાટકના વિભુ બાખરુ, ગુવાહાટીના આશુતોષ કુમાર, ઝારખંડના તરલોકસિંહ ચૌહાણ અને પટનાના જસ્ટિસ વિપુલ મનુભાઈ પંચોળીને નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, QS બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝ રેન્કિંગ 2024માં ભારતનું કયું શહેર વિશ્વમાં સર્વસ્થાન પર રહ્યું છે? અમદાવાદ, દિલ્હી, મુંબઈ, કોલકાતા. તો જવાબ થશે મિત્રો દિલ્હી 2024માં સર્વસ્થાન પર રહે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તીરંદાજી વિશ્વકપ 2025માં ભારતે કેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે? તો મિત્રો ભારતે કુલ 3 મેડલ પ્રાપ્ત કર્યા છે. આયોજન 8 થી 13 જુલાઈ 2025 દરમિયાન સ્પેનના મેડ્રિડ ખાતે કરવામાં આવ્યું છે. ભારતે મિત્રો 1 સિલ્વર મેડલ, 2 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, તાજેતરમાં ડ્રોર-1 સેટેલાઇટ કયા દેશે લોન્ચ કર્યો છે? ભારત, અમેરિકા, ચીન, ઇઝરાયલ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ડ્રોર-1 સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે. જ્યાં માટે સૈન્ય, નાગરિક સંચાર અને સરકારી સેવાઓમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે કયા દેશ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, ઇઝરાયલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. ત્યારે લોન્ચ કરવામાં આવ્યો 13 જુલાઈ 2025 ના રોજ અમેરિકાના કેપ કેનાવેરલ લોન્ચિંગ કેન્દ્રથી લોન્ચ કરવામાં આવ્યો છે. કયા રોકેટ દ્વારા? તો સ્પેસ એક્સ ફાલ્કન 9 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો. નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતના પ્રથમ ડિજિટલ ગામ ઘુમટુ ગામનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો સિક્કિમ રાજ્યમાં ભારતના પ્રથમ ડિજિટલ ગામ ઘુમટુ ગામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જોઈએ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, સિક્કિમના પાકયોંગ જિલ્લાના યાકતેન ગામને ભારતના પ્રથમ ડિજિટલ ઘુમટુ ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. સિક્કિમના મુખ્યમંત્રી કોણ છે? તો પ્રેમસિંહ તમાંગ છે, જેમના દ્વારા લોમાડ યોજના અંતર્ગત ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઘુમટુ ગામ એટલે શું? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તો મિત્રો, દૂરસ્થ કામદારોને સમાવવા માટે સંપૂર્ણપણે સુવિધા સજ્જ ગામ કે જ્યાં લોકો લેપટોપ અને ઇન્ટરનેટના માધ્યમથી ગમે ત્યાંથી કામ કરી શકે તેવા ગામને ઘુમટુ ગામ જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ઉત્તર પ્રદેશના બદાયુમાં 75માં પ્રધાનમંત્રી દિવ્યાંગ કેન્દ્રનું ઉદ્ઘાટન સમારોહનું આયોજન કોણે કર્યું છે? રેલ મંત્રાલય, ગૃહ મંત્રાલય, સામાજિક અને ન્યાય તથા અધિકારીતા મંત્રાલય, ઉપરોક્ત તમામ. પ્રધાનમંત્રી દિવ્યાંગ કેન્દ્રનું ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશના બદાયુ ખાતે. કોના દ્વારા? તો જવાબ થશે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ પુરસ્કાર 2025 જૂન મહિનાના માટે કોને પસંદ કરવામાં આવ્યા છે? એડન માર્કરામ, એલે મેથ્યુઝ, શુભમન ગિલ, એ અને બી બંને. આઈસીસી ની સ્થાપના ક્યારે થઈ હતી? 1909માં થઈ હતી. મુખ્યાલય દુબઈ ખાતે છે. અધ્યક્ષ જય શાહ છે અને સીઈઓ સંજોગ ગુપ્તા નવા બન્યા છે. તો મિત્રો, આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ પુરસ્કાર 2025 જૂન મહિના માટે એડન માર્કરામ અને હેલેન મેથ્યુઝ. એડન માર્કરામ પુરુષ શ્રેણીમાં છે, હેલેન મેથ્યુઝ મહિલા શ્રેણીમાં છે. બંનેને નિયુક્ત કરવામાં આવ્યા છે.
તો રાઈટ આન્સર થશે મિત્રો ઓપ્શન નંબર ડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, વિશ્વ યુવા કૌશલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ થશે ઓપ્શન નંબર બી, 15 જુલાઈના રોજ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ મનાવવામાં આવે છે પ્રતિવર્ષ. ત્યારબાદ પ્રશ્ન નંબર 14, તાજેતરમાં કયા રાજ્યમાં હરેલા પર્વ મનાવવામાં આવ્યો છે? હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા. હરેલા પર્વ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે પ્રતિવર્ષ અને તાજેતરમાં મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 14 નો ઓપ્શન નંબર બી, ઉત્તરાખંડ રાજ્યમાં હરેલા પર્વ મનાવવામાં આવ્યો છે અને પ્રતિવર્ષ મનાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં શુભાંશુ શુક્લા કેટલા દિવસો બાદ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી પરત આવ્યા છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. તો જવાબ થશે ઓપ્શન નંબર એ, 18 દિવસો બાદ શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી તાજેતરમાં પરત આવ્યા છે. મિશન એક્ઝિમ 4 ક્યારે લોન્ચ થયું? તો 25 જૂન 2025 ના રોજ લોન્ચ થયું હતું. કયા સ્થળેથી? તો ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી લોન્ચ થયું હતું. ને વાપસી ક્યારે થઈ? તો 15 જુલાઈ 2025 ના રોજ. વાપસીનો સમય કેટલો છે? તો 22.5 કલાકમાં પૃથ્વી પર પરત આવ્યું છે. ને પ્લેસ ડાઉન કયા થઈ? તો પ્રશાંત મહાસાગરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ મધમાખીઓના ઉડાનને નિયંત્રિત કરનાર સૌથી હલકું મસ્તિષ્ક નિયંત્રિત ઉપકરણ વિકસાવ્યું છે? ભારત, અમેરિકા, ચીન અને રશિયા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. મધમાખીઓના ઉડાનને નિયંત્રિત કરનાર સૌથી હલકું મસ્તિષ્ક નિયંત્રિત ઉપકરણ વિકસાવવામાં આવ્યું છે કયા દેશ દ્વારા? તો જવાબ થશે મિત્રો ચીન દ્વારા વિકસાવવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં આસામના ચોનપુરમાં ભારતના પ્રથમ એક્વાટેક પાર્કનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? નરેન્દ્ર મોદી, હેમંત બિસ્વા શર્મા, અમિત શાહ, રાજનાથ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, અસમના ચોનપુરમાં ભારતના પ્રથમ એક્વાટેક પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. શા માટે કરવામાં આવ્યું છે? તો મત્સ્યપાલનને આધુનિક ટેકનોલોજી સાથે જોડવા માટે એક્વાટેક પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન, તાજેતરમાં વિશ્વની પ્રથમ પારંપરિક જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરી કયા દેશમાં શરૂ કરવામાં આવી છે? સ્ટાર મારજો મિત્રો. વિશ્વની પ્રથમ પારંપરિક જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરી કયા દેશમાં શરૂ કરવામાં આવી છે? તો ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, આપણા દેશ ભારતમાં વિશ્વની પ્રથમ પારંપરિક જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ખળગાકોર ફિલ્ડ ટ્રેનિંગ એરિયા મેરઠ ખાતે ભારતીય સેના દ્વારા કયું યુદ્ધ અભ્યાસ શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો પ્રશ્ન નંબર 19 નો જવાબ થશે ઓપ્શન નંબર ડી, પ્રચંડ શક્તિ નામનું યુદ્ધ અભ્યાસ ભારતીય સેના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. કયા? તો ઉત્તર પ્રદેશમાં ખળગાકોર ફિલ્ડ ટ્રેનિંગ એરિયા મેરઠ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં પ્રોસેસ્ડ બટાટા ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રોસેસ્ડ બટાટા ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? તો મિત્રો જવાબ થશે ઓપ્શન નંબર એ, ભારતમાં ગુજરાતનું સ્થાન પ્રોસેસ્ડ બટાટા ઉત્પાદનમાં પ્રથમ નંબરે છે ભારતમાં. અને મિત્રો 100% વિદ્યુતીકૃત
રેલવે નેટવર્ક વાળું પ્રથમ રાજ્ય કયું છે? તો આપણું ગુજરાત રાજ્ય છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં ભારતમાં પ્રથમ રાજ્ય ગુજરાત છે અને અમદાવાદ શહેર પ્રથમ ક્રમે. ભારતનો પ્રથમ ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો છે? તો ગુજરાત રાજ્યમાં. જન સુરક્ષા સંતુષ્ટિ અભિયાનની શરૂઆત ગુજરાત રાજ્યમાં કરવામાં આવી છે. ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનાર પ્રથમ રાજ્ય કયું છે? તો ગુજરાત છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતની કઈ મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ જારી 5મી મહાનગરપાલિકા બની છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ગુજરાતની કઈ મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ જારી કરનાર 5મી મહાનગરપાલિકા બની છે? ભાવનગર, ગાંધીનગર, આણંદ, દાહોદ. તો જવાબ થશે મિત્રો ગાંધીનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ જારી કરનાર 5મી મહાનગરપાલિકા બની છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં હિન્દુસ્તાન કોકા કોલા બેવરેજેસના CEO કોણ બન્યા છે? હેમંત રૂપાણી, સબીર ખાન, સાહિલ કિન્ની, સોનાલી મિશ્રા. હિન્દુસ્તાન કોકા કોલા બેવરેજેસના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ બન્યા છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, હેમંત રૂપાણી બન્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 23, 16 જુલાઈ 2025 ના રોજ પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાને કોણે મંજૂરી આપી છે? કૃષિ મંત્રાલય, ગૃહ મંત્રાલય, કેન્દ્રીય સંસદ, ઉપરોક્ત તમામ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાને તાજેતરમાં મંજૂરી આપવામાં આવી છે કોના દ્વારા? તો કેન્દ્રીય કેબિનેટ દ્વારા તાજેતરમાં મંજૂરી આપવામાં આવી છે. મિત્રો નાણામંત્રી કોણ છે? તો નિર્મલા સીતારમણ, જેમણે 1.7 કરોડ નાના અને સીમાંત ખેડૂતો માટે 100 જિલ્લામાં વાર્ષિક 24,000 કરોડની પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાને તાજેતરમાં મંજૂરી આપી છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ આગળ મિત્રો જોઈએ કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ. તો પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત ઓગસ્ટ 2014માં થઈ હતી. મેક ઇન ઇન્ડિયાની શરૂઆત સપ્ટેમ્બર 2014માં. સ્વચ્છ ભારત મિશન યોજનાની શરૂઆત ઓક્ટોબર 2014માં. પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત જૂન 2015. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત મે 2016. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની શરૂઆત સપ્ટેમ્બર 2023માં થઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની શરૂઆત ક્યારે થઈ? તો ફેબ્રુઆરી 2024માં. અને પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની શરૂઆત જુલાઈ 2025માં થઈ છે. તો આ મિત્રો હતી કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ જે આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી બની શકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની મંડોવી નદી પર રોરો ફેરી સેવાની શરૂઆત કરવામાં આવી છે? ગુજરાત, ઓડિશા, ગોવા, તમિલનાડુ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કયા રાજ્યની મંડોવી નદી પર રોરો ફેરી સેવા સર્વિસ શરૂ કરવામાં આવી છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, ગોવા રાજ્યની મંડોવી નદી પર રોરો ફેરી સેવાની શરૂઆત કરવામાં આવી છે. દ્વારકા અને ગંગોત્રી નામની 2 રોરો ફેરી સર્વિસ સેવાની શરૂઆત કરવામાં આવી છે તાજેતરમાં મંડોવી નદી પર. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, તાજેતરમાં ડોર્બન ટોર્નેડો અને શીખ સુપરમેન તરીકે પ્રખ્યાત વિશ્વના સૌથી વૃદ્ધ દોડવીર ફૌજા સિંહનું કેટલા વર્ષની ઉંમરે અવસાન થયું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ટર્બન ટોર્નેડો અને શીખ સુપરમેન તરીકે પ્રખ્યાત વિશ્વના સૌથી વૃદ્ધ દોડવીર ફૈજા સિંહનું તાજેતરમાં અવસાન થયું છે. કેટલા વર્ષની ઉંમરે? તો જવાબ થશે મિત્રો 89 વર્ષની ઉંમરે અવસાન થયું છે ફૈજા સિંહનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ બંદરનું કયા વર્ષ સુધીમાં પુનરુદ્ધાર કરવાની ઘોષણા કરવામાં આવી છે? 2024, 2027, 2028, 2029. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન,
આંધ્રપ્રદેશની મછલીપટ્ટનમ બંદરનો કયા વર્ષ સુધીમાં પુનરુદ્ધાર કરવાની ઘોષણા કરવામાં આવી છે? તો જવાબ થશે મિત્રો 2024 સુધીમાં મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા મછલીપટ્ટનમ બંદરનો પુનરુદ્ધાર કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં રેલવે સુરક્ષા દળની પ્રથમ મહિલા મહાનિદેશક કોણ બની છે? સ્ટાર મારજો મિત્રો. રેલવે સુરક્ષા દળની પ્રથમ મહિલા મહાનિદેશક કોણ બની છે? જ્યોતિ રાત્રે, જયસિંથા કલ્યાણ, સોનાલી મિશ્રા, અંજુ રાઠી રાણા. તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 27 નો રેલવે સુરક્ષા દળની પ્રથમ મહિલા મહાનિદેશક જયસિંથા કલ્યાણ બની છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. પ્રથમ મહિલા મહાનિદેશક રેલવે સુરક્ષા દળની. રેલવે સુરક્ષા દળ આરપીએફ ની સ્થાપના ક્યારે થઈ હતી? 1975 માં થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં બિટ્સ પિલાની દ્વારા ભારતનું પ્રથમ AI પ્લસ કેમ્પસ કયા સ્થાપિત કરવાની ઘોષણા કરવામાં આવી છે? અમદાવાદ, ભોપાલ, અમરાવતી, નવી દિલ્હી. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, અમરાવતી ખાતે બિટ્સ પિલાની દ્વારા ભારતનું પ્રથમ AI પ્લસ કેમ્પસ સ્થાપિત કરવામાં આવશે. તો આ હતા મિત્રો 17 અને 18 જુલાઈ 2025 ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે વેરી મોસ્ટ ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.